નમસ્કાર મિત્રો, આપણી આજની વાર્તા છે માતૃત્વનો સોદો, એક પશ્ચાતાપની કથા. તો ચાલો શરૂ કરીએ આ વાર્તા. શાંતાબાની વહુ પાયલ આજે સવારમાં તેમને નાસ્તો આપીને પાછી રસોડા તરફ જઈ રહી હતી. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. તેણે જઈને દરવાજો ખોલ્યો તો સામે તેમની પાડોશીમાં રહેતા કમળાબેન ઊભા હતા. તેમની એવી આદત હતી કે જ્યાં સુધી સવારમાં 2-3 ઘરોમાં ડોકિયું ન કરી લે ત્યાં સુધી તેમને ચેન પડતું નહીં. શાંતાબા ને નાસ્તો કરતા જોઈને હસતા હસતા તેઓ બોલ્યા, વાહ શાંતા બહેન, તમારી તો શું કિસ્મત છે. દીકરો અને વહુ બંને તમારો કેટલો ખ્યાલ રાખે છે. અમને પૂછો તો ખરા, અમારી વહુને તો એ પણ યાદ નથી રહેતું કે મેં નાસ્તો કર્યો છે કે નહીં. આ સાંભળીને શાંતાબાના ચહેરા પર ગર્વની ઝલક આવી ગઈ. તેમણે પોતાની વહુ તરફ જોતા કહ્યું, મારી વહુ ખરેખર બહુ સમજદાર છે. તે અમને બધાને બહુ સાચવે છે. સાસુના મોઢે આ સાંભળીને પાયલના હોઠ પર પણ હળવું સ્મિત આવી ગયું. તેણે માથું નમાવી દીધું અને કંઈ પણ બોલ્યા વગર પાછી રસોડામાં જતી રહી. આખો દિવસ વીત્યા પછી સાંજે શાંતાબા પોતાના રૂમમાં બેસીને ડાયરી લખી રહ્યા હતા. ત્યારે જ ધીમેથી દરવાજો ખુલ્યો. જોયું તો તેમનો દીકરો આકાશ મુસ્કુરાતો અંદર આવ્યો અને બોલ્યો, મમ્મી, તમે પણ શું આખો દિવસ લખ કરો છો? અરે, ક્યારેક આરામ પણ કરી લીધો કરો. આ સાંભળીને શાંતાબાઈએ ડાયરી બંધ કરતા કહ્યું, અરે બેટા, આ લખવું એ જ તો મારો આરામ છે. ત્યારે આકાશ મમ્મીની પાસે આવીને બેસી ગયો અને વહાલથી બોલ્યો, પણ મમ્મી, લખો છો શું તમે આ ડાયરીમાં? તો શાંતાબા હસીને બોલ્યા, બસ બેટા, આ તો મનની વાતો છે. આ લખ્યા પછી મને શાંતિ મળે છે. બધાને સંભળાવવા માટે નથી, પણ હા, જ્યારે હું નહીં હોઉં ને ત્યારે આ ડાયરી જ મારી સૌથી મોટી યાદ બનશે. આ સાંભળીને આકાશ થોડો ભાવુક થઈ ગયો અને બોલ્યો, મમ્મી, તમે આવી વાતો ન કરો. હું ઈચ્છું છું કે તમે હંમેશા મારી સાથે રહો. ત્યારે શાંતાબાઈએ દીકરાનો હાથ પકડતા કહ્યું, અરે પાગલ, મા દીકરાનો સંબંધ તો શ્વાસથી પણ આગળ ચાલે છે. તું જ્યાં હશે ત્યાં મને તારી પાસે જ પામીશ. આકાશે માથું નમાવી દીધું અને પછી ધીરેથી બોલ્યો, મમ્મી, હું જિંદગીમાં જે કંઈ પણ છું તે તમારી વજહથી જ છું. તમે જ મારી સૌથી મોટી તાકાત છો. તેઓ બંને વાતો કરી જ રહ્યા હતા. ત્યાં પાયલ રૂમમાં આવી અને આકાશ તરફ થોડા ગુચ્ચામાં જોઈને બોલી, જો વાતો પૂરી થઈ ગઈ હોય તો ચાલો, શા ભજીયા તૈયાર છે. આકાશે તેની તરફ જોયું અને પછી કપાળ પર હાથ મારીને બોલ્યો, અરે યાર, માફ કરજે, હું તો મમ્મીને શા ભજીયા માટે કહેવાનું જ ભૂલી ગયો હતો. તું ચાલ, અમે હમણાં જ આવીએ છીએ. વહુના ગયા પછી શાંતાબાઈએ હસતા હસતા દીકરાને કહ્યું, બેટા, તું પણ કમાલ કરે છે. આટલી વારથી બેઠો છે પણ જણાવ્યું નહીં. હવે જલ્દી ચાલ, નહીં તો વહુ નારાજ થઈ જશે. આકાશે હળવેથી માથું હલાવ્યું અને બંને મા દીકરો હસતા હસતા બહાર આંગણામાં આવ્યા. પાયલ તેમના માટે ચા અને ભજીયા લઈ આવી. શાંતાબાઈએ શા સાથે ગરમાગરમ ભજીયા ખાધા જ કહ્યું, વહુ, ખરેખર ભજીયા તો બહુ સરસ બન્યા છે. દિલ ખુશ થઈ ગયું. આકાશ પણ હસીને મમ્મી તરફ જોતા બોલ્યો, હા મમ્મી, સાચે જ આજના ભજીયા તો બહુ સરસ છે. ત્યારે પાયલ હળવું સ્મિત આપીને બોલી, બસ બસ, હવે વધારે વખાણ ન કરો. આટલું કહીને તે રસોડામાં રસોઈ બનાવવામાં લાગી ગઈ. રાત્રે જ્યારે જમ્યા પછી શાંતાબા ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. ત્યારે આકાશ તેમની પાસે આવીને સોફા પર બેસી ગયો અને થોડો નારાજ થઈને બોલ્યો, મમ્મી, તમે દર વખતે આ ન્યૂઝ જ કેમ જોયા કરો છો? આટલી સારી સિરિયલો આવે છે એ કેમ નથી જોતા? તો શાંતાબા હળવા સ્મિત સાથે બોલ્યા, સિરિયલમાં વળી શું રાખ્યું છે બેટા? એ જ કકળાટ અને ઝઘડા. એના કરતાં દુનિયાના સમાચાર જોવા વધારે સારા છે. આમ પણ કોઈ પણ સ્ત્રીએ બહારની પરિસ્થિતિથી
અજાણ ન રહેવું જોઈએ. ત્યારે પાયલ પણ ત્યાં આવીને બેસી ગઈ અને બોલી, મમ્મીજી, તમારા જેવી સમજદારમાં દરેકને નથી મળતી. તમે આ ઘરને જ નહીં પણ અમને પણ સંભાળી લીધા છે. શાંતાબાની આંખોમાં સમક આવી ગઈ. તેમણે વહુના માથા પર હાથ મૂકતા કહ્યું, દીકરી, તારા જેવી સંસ્કારી વહુ મેળવી એ જ મારી સૌથી મોટી ખુશકિસ્મતી છે. ત્યારે આકાશે મમ્મીના ખભા પર હાથ મૂકતા કહ્યું, મમ્મી, તમે આખી જિંદગી અમારા માટે બહુ કર્યું. હવે વારો અમારો છે કે અમે તમારું દરેક સ્વપ્ન પૂરું કરીએ. શાંતાબા હસી પડ્યા. તેમના દિલમાં એ જ વાત ગુંજી રહી હતી કે મારો દીકરો અને વહુ ખરેખર મને બહુ ચાહે છે. પણ સત્ય શું હતું તે શાંતાબા હજુ ઓળખી શક્યા નહોતા. થોડીવાર વાતો કર્યા પછી શાંતાબા ઉઠીને પોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા અને અહીં આકાશ અને પાયલ પણ પોતાના રૂમમાં ગયા. રૂમમાં જતા જ પાયલે ધીમા અવાજે કહ્યું, આકાશ, તને નથી લાગતું કે હવે સમય આવી ગયો છે? આ બધું સાંભળીને આકાશે મોબાઈલ નીચે મૂક્યો. તેની આંખોમાં ખચકાટ અને સવાલ બંને હતા. તેણે કહ્યું, પાયલ, તું હંમેશા આટલી ઉતાવળ કેમ કરે છે? મમ્મીની વાત છે, આટલું સરળ નથી. તો પાયલે થોડી કડવાશથી કહ્યું, સરળ ક્યારેય કંઈ હોતું નથી આકાશ, પણ જો અત્યારે નહીં વિચારીએ તો સમય આવી પસ્તાવવું પડશે. વિચારો આપણા ભવિષ્યનું અને આપણી જિંદગીનું શું થશે? આકાશે ઊંડો શ્વાસ લીધો. તેનો ચહેરો મૂંઝવણથી ભરેલો હતો. તેણે કહ્યું, જો પાયલ, હું મમ્મીને તકલીફ આપવા નથી માંગતો. બસ ઈચ્છું છું કે બધું સાચી રીતે થઈ જાય. પાયલે સમજાવતા કહ્યું, જો આકાશ, ક્યારે સચ્ચાઈ પર લાગણીઓનો પડદો નાખવો પડે છે. જો આપણે ફક્ત મમ્મીના ભરોસે અને સ્નેહમાં બંધાયેલા રહેશું તો આપણું ભવિષ્ય કેવી રીતે સંભાળશું? આકાશ ચૂપ રહ્યો. તેની આંખોમાં સંઘર્ષ સાફ દેખાતો હતો. એક તરફ મમ્મીનો અતૂટ વિશ્વાસ તો બીજી તરફ પત્નીની વાતોનું દબાણ. એ જ પળે અચાનક બહારથી ખખડવાનો અવાજ આવ્યો. બંને એકદમ ચોંકીને શાંત થઈ ગયા. પાયલનો ચહેરો ફીકો પડી ગયો. ક્યાંક મમ્મીએ સાંભળી તો નથી લીધું ને? આકાશ ઝટપટ ઉઠ્યો અને દરવાજો ખોલીને જોયું તો બારી પર રાખેલી પ્લેટ પવનથી પડી ગઈ હતી. આ જોઈને તેણે રાહતનો શ્વાસ લીધો અને દરવાજો બંધ કરી દીધો. કંઈ નહોતું, ચાલો હવે સૂઈ જાઓ, કહેતા આકાશ પલંગ પર આવીને સૂઈ ગયો અને બંને ઊંઘી ગયા. બીજા દિવસે સવારના 6 વાગ્યા હતા. ત્યારે અચાનક દરવાજાની ઘંટડી વાગી. શાંતાબાની આંખ ખુલી. વિચાર્યું કે આટલી વહેલી સવારે કોણ આવ્યું હશે. રૂમમાંથી નીકળતા તેમણે દીકરાને બૂમ પાડી, આકાશ બેટા, ઘંટડી વાગે છે. પોતાની મમ્મીનો અવાજ સાંભળતા જ આકાશે ઉઠીને કહ્યું, હા મમ્મી, હું જોઉં છું, કહેતા તે દરવાજા સુધી પહોંચ્યો અને જોવો દરવાજો ખોલ્યો તો સામે પાડોશના સુમન કાકી ઊભા હતા. વિખરાયેલા વાળ, આંસુથી ભરેલો ચહેરો અને હાથ ધ્રુજતા હતા. તેમને જોઈ આકાશ ગભરાઈ ગયો અને બોલ્યો, કાકી, તમે આટલી વહેલી સવારે શું થયું? તો સુમન કાકી ધ્રુસકે રડી પડ્યા. બેટા, મારા દીકરા વહુએ જ મને ઘરમાંથી કાઢી મૂકી. હવે હું ક્યાં જાઉં? આટલું સાંભળતા જ શાંતાબા પણ દરવાજા સુધી આવી ગયા. તેમની આંખોમાં નવાઈ અને દર્દ હતું. હે ભગવાન, સુમન બહેન, આ તમે શું કહી રહ્યા છો? પોતાના જ સંતાનોએ માને ઘરમાંથી કાઢી મૂકી? સુમન કાકી ત્યાં જ ઉમરા પર બેસી ગયા. હા બહેન, જે દીકરાને મેં પાળ્યો, જે વહુને દીકરી સમજી, એ જ આજે કહી રહ્યા છે કે આ ઘર હવે ફક્ત તેમનું છે, મારા માટે જગ્યા નથી. આ સાંભળતા જ ઘરમાં સન્નાટો છવાઈ ગયો. આકાશે તરત જ તેમનો સહારો આપીને અંદર બેસાડ્યા. શાંતાબાનું દિલ ધ્રુજી ઉઠ્યું. તેમની આંખોમાં ચિંતા અને નવાઈ બંને હતા. તે ધીરેથી તેમની પાસે બેસતા બોલ્યા, સુમન બહેન, તમારા દીકરો અને વહુ તો બહુ સારા હતા, કેટલું ધ્યાન રાખતા હતા, પછી અચાનક એવું તે શું થઈ ગયું? તેમની વાત સાંભળીને સુમન કાકી
રડતા રડતા બોલ્યા, શાંતા, જ્યાં સુધી તેમના પિતાજી હતા ત્યાં સુધી બધું ઠીક હતું. દીકરો હંમેશા કહેતો કે મમ્મી, તમે અમારા માટે લક્ષ્મી છો, તમારા વગર ઘર ચૂનું છે. વહુ પણ પગમાં તેલ માલિશ કરી આપતી, સમયસર જમવાનું આપતી. મને લાગતું હતું કે તે મારી વહુ નહીં પણ દીકરી છે. પણ જેવા મારા પતિને મને એકલી મૂકી, દીકરો વહુ બદલાઈ ગયા. વહુએ કહેવાનું શરૂ કરી દીધું કે હવે આ ઘર મારું છે, મારે મારી મરજીથી જીવવું છે. અને મારો દીકરો ચૂપચાપ વહુની વાતો સાંભળતો રહ્યો અને તેને હામાં હા મિલાવવા લાગ્યો. કાલે રાત્રે તો બંનેએ સાફ કહી દીધું કે હવે તમે ક્યાંક બીજે જઈને રહો, અમારે અમારી રીતે જીવવું છે. આ સાંભળતા જ શાંતાબાનું દિલ હસમચી ગયું, તેમનું ગળું ભરાઈ આવ્યું. ભગવાન, ઓલાદ આટલી નિર્દય કેવી રીતે હોઈ શકે? ત્યારે આકાશે આગળ વધીને શાંતાબાનો હાથ પકડ્યો અને બોલ્યો, કાકી, તમે એકલા નથી. જ્યાં સુધી અમે છીએ તમને કોઈ વસ્તુની કમી નહીં પડવા દઈએ. આકાશના આટલું કહેતા જ પાયલ ચૂપચાપ તેની સામે ઘૂરાવા લાગી. તેની આંખોમાં એક વણકેહો સવાલ હતો કે શું સાચે જ તું આમને આપણા ઘરમાં રાખવાનું વિચારી રહ્યો છે? તેના મૌનમાં છુપાયેલા ભાવનાને આકાશે અનુભવ્યા પણ અનદેખા કર્યા. તેણે કાકીને પાણી પીવડાવ્યું અને બોલ્યો, બધું ઠીક થઈ જશે કાકી, હવે ચિંતા ન કરો. ત્યારે શાંતાબાઈએ દીકરા તરફ જોયું. તેમના ચહેરા પર હળવી રાહત છલકાઈ ગઈ. પછી સુમન કાકીનો હાથ પકડીને બોલ્યા, સુમન, તું ત્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી મારી પાસે અહીં રહી શકે છે. તો સુમન કાકીએ માથું હલાવતા કહ્યું, ના શાંતા, હું અહીં તારા પર બોજ બનવા નથી માંગતી. હવે હું કોઈ વૃદ્ધ આશ્રમમાં જતી રહીશ, ત્યાં જ મારા બાકીના દિવસો વિતાવીશ. કહેતા તેમની આંખોમાંથી જરજર આંસુ વહેવા લાગ્યા. થોડીવાર પછી પોતાની જાતને સંભાળતા સુમન કાકીએ કહ્યું, શાંતા, આજે મારું દર્દ જોઈને તને પણ રડવું આવે છે, પણ બસ એટલું યાદ રાખજે કે દીકરો ગમે તેટલો વહાલો હોય પણ આંખ મીચીને ભરોસો તેના પર ક્યારેય ન કરવો, કારણ કે સમય આવે દીકરો પણ બદલાઈ શકે છે. સુમન કાકીની વાતો સાંભળીને શાંતાબા થંભી ગયા. તેમની આંખો ભરાઈ આવી પણ પછી હોઠ પર ધીમું સ્મિત લાવી બોલ્યા, બહેન, મારો આકાશ એવો નથી, એ તો મારા શ્વાસની જેમ છે. જ્યાં સુધી હું જીવતી છું તે મારી સાથે જ રહેશે. આ સાંભળીને સુમન કાકીએ ઊંડો શ્વાસ લીધો અને શાંતાબા તરફ જોયું, જાણે કંઈક કહેવા માંગતા હોય પણ કહી ન શક્યા. પછી ધીરે ધીરે ઉઠીને દરવાજા તરફ વધી ગયા. શાંતાબા તેમને બહાર સુધી મૂકવા ગયા. તેમના ગયા પછી ઘરમાં સન્નાટો છવાઈ ગયો. બારી પાસે બેઠેલા શાંતાબાને વારંવાર એ જ શબ્દો યાદ આવી રહ્યા હતા કે પોતાની ઓલાદ પર આંખ મીચીને ભરોસો ક્યારેય ન કરવો. સમય બદલાતા વારો નથી લાગતી. આ વાક્ય કોઈ તીરની જેમ તેમના દિલમાં ખૂંચતું રહ્યું. તેમના દિલમાં હળવો ડર પેસી ગયો કે જો ક્યારેક મારી સાથે પણ આવું થયું તો. આ વિચારીને જ તેમની આંખો નમ થઈ ગઈ. પણ પછી બીજી ક્ષણે તેમણે માથું હલાવતા પોતાની જાતને કહ્યું, ના ના, હું કેવી મૂર્ખ જેવી વાતો વિચારી રહી છું. મારો આકાશ તો હંમેશા મારા ખોળામાં માથું મૂકીને બાળપણની જેમ વાતો કરે છે. અને પાયલ, તે તો મને મમ્મી કહીને વળગી પડે છે. મારી દરેક નાની મોટી વસ્તુનો ખ્યાલ રાખે છે. ના, મારો દીકરો અને વહુ આવું ક્યારેય ન કરી શકે. તેમણે ઊંડો શ્વાસ લીધો પણ હોઠ પર હળવું સ્મિત હતું, જાણે પોતાની જાતને જ સમજાવી રહ્યા હોય. રાત પડી તો પાયલે આજે ફરીથી કહ્યું, આકાશ, પછી શું વિચાર્યું તે? આકાશ થોડીવાર ચૂપ રહ્યો. તેના મનમાં મમ્મીનો ચહેરો ઉપસી આવ્યો. એ મમ્મી જેણે તેને પાળી પોષીને મોટો કર્યો, પોતાના દરેક સુખ દુઃખ કરતા વધીને તેનો ખ્યાલ રાખ્યો. ત્યાં જ પાયલની વાતો ગુંજી ઉઠી. તે બોલી, હું જાણું છું આકાશ કે તારા માટે મમ્મી બહુ મહત્વના છે અને મારા માટે પણ તે સન્માનનીય છે. પણ આકાશ, જો આપણે હંમેશા આ જવાબદારીઓમાંથી બંધાયેલા રહેશું તો આપણા સપનાઓ ક્યારે પૂરા કરીશું? રૂમનું વાતાવરણ સન્નાટામાં ફેરવાઈ ગયું.
આકાશે આંખો મીચી લીધી. તેના શ્વાસ ભારે થઈ ગયા. મમ્મીનો અતૂટ સ્નેહ અને પત્નીની વધતી જીદ બંને વચ્ચે તેનું મન ડગમગવા લાગ્યું. ત્યારે પાયલે તેનો હાથ પકડતા કહ્યું, તું બસ મારો સાથ આપ આકાશ, બાકી બધું હું સંભાળી લઈશ. આકાશે તેની તરફ જોયું પણ જવાબ ન આપ્યો. બસ ઊંડો શ્વાસ લેતા ઓશિકા પર માથું મૂકીને સૂઈ ગયો. બીજા દિવસે સવારે શાંતાબા હંમેશાની જેમ છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આકાશ આવીને તેમની પાસે ઊભો રહી ગયો અને ધીમેથી બોલ્યો, મમ્મી, મારે તમારી સાથે થોડી વાતો કરવી હતી. હા બેટા, કહે ને, શું વાત છે? શાંતાબાએ કહ્યું. તો આકાશ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો, જાણે શબ્દો શોધી રહ્યો હોય. પછી ધીમા અવાજે બોલ્યો, મમ્મી, મારો દોસ્ત રીતેશ છે. તેની પત્ની ગર્ભવતી છે. તેને ગમે ત્યારે બાળક થઈ શકે છે. તેની મમ્મી પણ નથી, એટલે તેને બહુ તકલીફ થઈ રહી છે. હું વિચારતો હતો કે જો તમે થોડા દિવસ ત્યાં રહીને તેમને સહારો આપો તો. આ સાંભળીને શાંતાબા થંભી ગયા અને નવાઈથી દીકરા તરફ જોતા બોલ્યા, પણ બેટા હું. ત્યારે આકાશ કંઈ કહે તે પહેલા જ પાછળથી તેની વહુ પાયલ આવી ગઈ અને હસતા હસતા બોલી, મમ્મીજી, જો તમે ત્યાં જશો તો તેમને બહુ સહારો મળશે અને આમ પણ બીજાની મદદ કરવી એ તો તમારો હંમેશા સ્વભાવ રહ્યો છે. શાંતાબાઈએ તેની તરફ જોયું અને હળવા સ્મિતે સાથે બોલ્યા, હા બહુ, મને પણ એવું જ લાગ્યું. જો મારા જવાથી કોઈ ભલું થશે તો કેમ નહીં? તો પછી ઠીક છે મમ્મીજી, હું તમારા માટે જરૂરી સામાન બાંધી દઈશ અને અહીંની ચિંતા તમે બિલકુલ ન કરતા. આ સાંભળીને આકાશે રાહતનો શ્વાસ લીધો. મમ્મીનું સહમત થવું તેના માટે આસાન નહોતું, પણ પાયલની એ વાતોએ બધું થાળે પાડી દીધું. ત્યારે શાંતાબાઈએ પોતાના દીકરા વહુ તરફ જોયું. તેમની આંખોમાં પોતાપણું અને વિશ્વાસ સાફ સલકાઈ રહ્યો હતો. થોડીવાર પછી શાંતાબા કબાટ ખોલીને પોતાના કપડાં કાઢવા લાગ્યા. ત્યારે પાયલ પાસે ઊભી રહીને મદદનો દેખાડો કરતા બોલી, મમ્મીજી, વધારે સામાન ન લેતા, બસ જરૂર પૂરતો સામાન જ લઈ જાઓ. ત્યાં રીતેશભાઈના ઘરે તમને કોઈ વસ્તુની કમી નહીં પડે. શાંતાબા હસી પડ્યા. હા બહુ, હું તો વિચારતી રહીશું. બસ 2-3 સાડી અને જરૂરી દવાઓ લઈ લઉં, બાકી બધું તો ત્યાં મળી જ રહેશે. ત્યારે આકાશ રૂમમાં આવ્યો અને બોલ્યો, મમ્મી, મેં રીતેશ સાથે વાત કરી લીધી છે. તે બહુ ખુશ છે કે તમે ત્યાં જઈ રહ્યા છો. કહેતો હતો કે તમારી હાજરીથી તેની પત્નીને બહુ હિંમત મળશે. તો શાંતાબાઈએ દીકરાને આશીર્વાદ આપતા કહ્યું, ઈશ્વર તને હંમેશા સુખી રાખે બેટા. સારું કર્યું જે કોઈની મદદ કરવાનું વિચારી ચક્યો. ત્યાં બપોર થતાં પાડોશી કમળાબહેન આવીને પૂછવા લાગ્યા, અરે શાંતાબહેન, આજે સવારથી દેખાયા નથી, ક્યાંની તૈયારી થઈ રહી છે? શાંતાબા કંઈક કહે તે પહેલાં જ પાયલ બોલી પડી, અરે કંઈ ખાસ નથી. આકાશના મિત્રની પત્નીને બાળક આવવાનું છે તો તેમનું કોઈ પોતાનું નથી, એટલે મમ્મીજી થોડા દિવસ માટે તેમને પાસે મદદ માટે જઈ રહ્યા છે. આજે રાત્રિની ટ્રેન છે, કાલે સવારે મુંબઈ પહોંચી જશે. આટલું સાંભળીને કમળાબેને ઉત્સાહથી પૂછ્યું, સારું બહેન, પછી પાછા ક્યારે આવશો? ત્યારે પાયલ ફરીથી જલ્દીથી બોલી પડી, અરે બસ વધારેમાં વધારે 1 મહિનો લાગશે. જ્યાં સુધી બાળક નહીં થાય ત્યાં સુધી મમ્મીજી ત્યાં જ રહેશે, પછી આરામથી પાછા આવી જશે. શાંતાબાઈએ ચૂપચાપ માથું હલાવી દીધું. તેમના મનમાં હળવી શંકા જાગી. આખો 1 મહિનો? મેં તો વિચાર્યું હતું બસ થોડા જ દિવસની વાત હશે. પણ પછી તેમણે પોતાના મનને સમજાવી લીધું. પણ તેમને જરાય અંદાજો નહોતો કે પોતાના ઘરેથી નીકળીને મુંબઈ સુધીની આ સફર તેમના જીવનની દિશા જ બદલી નાખશે. રાત્રે 10 વાગ્યે શાંતાબાને ટ્રેનમાં બેસાડીને આકાશે વહાલથી કહ્યું, મમ્મી, તમે આરામથી રહેજો. મુંબઈ પહોંચતા જ રીતેશે તમને લેવા આવી જશે. ત્યાં તમારે કોઈ વાતની ચિંતા કરવાની નથી. ત્યારે પાયલ પણ હસીને બોલી, હા મમ્મીજી, અને રોજ ફોન પણ આપણી વાતો થતી રહેશે. શાંતાબાની આંખો નમ થઈ ગઈ.
તેમણે દીકરાનો હાથ જોરથી પકડ્યો અને ધીમા સ્વરે બોલ્યા, બેટા, મને તમારા બંનેની બહુ યાદ આવશે. કેવી રીતે રહીશું તમારા બંને વગર? આટલું કહેતા કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તો આકાશે તરત જ મમ્મીનો હાથ પકડ્યો અને બાળકની જેમ સમજાવતા બોલ્યો, મમ્મી, આ તો બસ થોડા દિવસની વાત છે. ત્યાં ખરેખર કોઈ પોતાનાની જરૂર છે. જો એવું ન હોત તો હું તમને ક્યારેય ન મોકલોત. તમે તો જાણો છો ને કે હું તમારા વગર એક પળ પણ રહી નથી શકતું. શાંતાબાઈએ આંસુ લૂછતા ઊંડો શ્વાસ લીધો અને હળવા સ્મિત સાથે બોલ્યા, ઠીક છે બેટા, અને સાંભળ, હવે જ્યારે હું ઘરમાં નહીં હોઉં ત્યારે તું તારો અને વહુનો સરસ ખ્યાલ રાખજે અને બહારનું કંઈ ખાતો નહીં, સમજો? તો આકાશ હસીને બોલ્યો, મમ્મી, તમે નિશ્ચિત રહો, તમારી વહુ મારું સરસ ધ્યાન રાખશે. પાયલે ઝૂકીને મમ્મીજીના પગે લાગી અને ધીરેથી બોલી, મમ્મીજી, હવે તમે અહીંની ચિંતા છોડી દો. બસ તમે ત્યાં સહેનથી રહેજો. ત્યાં જ ટ્રેને એક લાંબી વિસલ મારી અને શાંતાબાઈએ બારીની બહાર દીકરા વહુને જોયા. તેમના ચહેરા પર ગર્વ અને સ્નેહની રેખાઓ સાફ દેખાઈ રહી હતી. ધીરે ધીરે ટ્રેન ચાલવા લાગી. બારીમાંથી હાથ હલાવતા શાંતાબાની આંખો ફરી ભરાઈ આવી. તેમને શું ખબર હતી કે આ સફર તેમની જિંદગીનો વળાંક હંમેશા માટે બદલી નાખશે. સવારની ઠંડી હવા, ગાડીઓના અવાજે તેમને જગાડ્યા. એનાઉન્સમેન્ટ ગુજ્યું તો શાંતાબાઈએ સાડીનો પલ્લો ઠીક કર્યો, બેગ સંભાળી અને બારીની બહાર જોયું. પ્લેટફોર્મ પર લોકોની ભીડ, ચાવાળાઓના અવાજ અને દોડતા મુસાફરો, બધું જ તેમને એકદમ નવું નવું લાગ્યું. ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહી કે તરત જ શાંતાબા ધીરે ધીરે નીચે ઉતરવા લાગ્યા. ત્યારે સામેથી એક લગભગ 35 વર્ષનો માણસ આગળ વધ્યો અને હાથ જોડીને બોલ્યો, નમસ્તે મમ્મીજી, તમે જ શાંતાબા છો ને? હું રીતેશ છું, આકાશનો દોસ્ત. આ સાંભળીને શાંતાબાના ચહેરા પર રાહતની લકીરો ઉભરી આવી. તેમણે તરત જ હા પાડી અને બોલ્યા, હા બેટા, હું જ છું. સારું થયું તું મળી ગયો, નહીં તો આ મોટા શહેરમાં હું બહુ ગભરાઈ જાત. રીતેશે તરત જ તેમની બેગ પકડી અને આદરથી કહ્યું, મમ્મીજી, હવે તમે બિલકુલ ચિંતા ન કરો. અહીં તમે મારી માની જેમ જ રહેશો. ચાલો, ગાડી બહાર ઊભી છે. ગાડીમાં બેસતા જ શાંતાબાના મનમાં એક શાંતિ પ્રસરી ગઈ. કેટલો સંસ્કારી છોકરો છે, મને મમ્મી કહી રહ્યો છે, પણ તેમને જરાય અંદાજો નહોતો કે આ હસતો ચહેરો તેના જીવનની સૌથી કડવી ચર્ચાઈનો હિસ્સો બનવાનો છે. લગભગ અડધા કલાક પછી શાંતાબા રીતેશના ઘરે પહોંચ્યા તો બહાર કુંડામાં લાગેલા ફૂલો અને તુલસીનો ક્યારો જોઈને શાંતાબાને બહુ સારું લાગ્યું. ત્યારે અંદરથી એક સ્ત્રી બહાર આવી. રીતેશે તેને ઓળખાણ કરાવી, મમ્મીજી, આ મારી પત્ની નીતા છે. ત્યારે નીતા તેમને જોઈને હસતા હસતા બોલી, નમસ્તે મમ્મીજી, સારું થયું તમે આવી ગયા. હવે મને થોડી રાહત મળશે. આ હાલતમાં બધું સંભાળવું મુશ્કેલ પડી રહ્યું હતું. તો શાંતાબાઈએ ભાવુક થઈને તેનું માથું પંપાળ્યું અને બોલ્યા, હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા, હું આવી ગઈ છું ને. ત્યારે રીતેશે એક રૂમ તરફ ઈશારો કરતા કહ્યું, મમ્મીજી, આ રહ્યો તમારો રૂમ. ઉપરનો ભાગ ભાડે આપેલો છે, એટલે મેં તમારા માટે નીચેનો રૂમ ખાલી કરાવ્યો છે અને આમ પણ તમને ફાવશે. તો શાંતાબાઈએ માથું હલાવીને હા પાડી. રૂમમાં એક જૂનો પલંગ અને કબાટ રાખ્યા હતા. રૂમ જોઈને શાંતાબાને થોડું અજીબ લાગ્યું. પછી વિચાર્યું, મારે ક્યાં હંમેશા માટે રહેવું છે. ત્યારે નીતાએ ખુરશી તરફ ઈશારો કર્યો, મમ્મીજી, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું છું. થાકેલા શાંતાબા ખુરશી પર બેસી ગયા. તેમના ચહેરા પર સુકૂન હતું, પણ તેમને શું ખબર હતી કે આ સુકૂન માત્ર થોડા દિવસનું જ મહેમાન છે. થોડી વાર પછી નીતા ચા બનાવીને લઈ આવી અને બોલી, મમ્મીજી, આ લો ચા અને બિસ્કિટ. થોડી વારમાં રીતેશ બહારથી ચોલે ભટુરે લઈને આવશે, તેણે બહુ આત્મીયતાથી કહ્યું. તો શાંતાબા હળવી નવાઈ સાથે બોલ્યા, અરે બેટા, છોલે ભટુરે મગાવવાની શું જરૂર છે? ઘરમાં આટલું બધું છે, બનાવી લઈશું.
તેમના આટલું કહેતા જ પાછળથી રીતેશે રૂમમાં આવ્યો અને બોલ્યો, ના મમ્મીજી, તે હકીકતમાં નીતાની તબિયત ઠીક નથી રહેતી. 8મો મહિનો ચાલી રહ્યો છે. ડોક્ટરે કહ્યું છે કે તેને વધારે આરામ જોઈએ, એટલે આજકાલ હું બહારથી જ જમવાનું લાવું છું. આ સાંભળીને શાંતાબાનું દિલ ભરાઈ આવ્યું. તેમણે કહ્યું, બેટા, તારે બહારથી કોઈ પણ લાવવાની જરૂર નથી. હવે હું આવી ગઈ છું ને, રસોઈ હું પોતે બનાવીશ. તું બિલકુલ ચિંતા છોડી દે. અને નીતા, તું બસ આરામ કર. શાંતાબાના શબ્દોમાં સાસી મમતા અને પોતાપણું હતું. ત્યારે રીતેશે હળવી નજર નીતા પર નાખી અને સ્મિત કર્યું, પણ એ સ્મિત પાછળ છુપાયેલું અર્થ શાંતાબા સમજી ન શક્યા. બીજી બાજુ પાયલની ખુશીનો તો જાણે કોઈ પાર જ નહોતો. તે આંખોમાં ચમક લઈને આકાશને બોલી, આકાશ, સાચે જ મેં વિચાર્યું પણ નહોતું કે આ બધું આટલી આસાનીથી થઈ જશે. હવે જુઓ, મમ્મીજીનો એ રૂમ ભાડે આપી દઈશું તો આપણને કેટલો ફાયદો થશે. જરા વિચારો, દર મહિને કેટલું સારું ભાડું મળશે અને હવે આપણે કોઈની રોકટોક પણ નહીં સહેવી પડે. તેની વાતો સાંભળતા જ આકાશ ઊંડા વિચારમાં ડૂબી ગયો. મનની ભીતર એક અવાજ ઉઠ્યો, શું મેં સાચે જ ઠીક કર્યું? તેના ચહેરા પર ઉઠતા સવાલો પાયલથી છુપાયેલા નહોતા. તે બોલી, હવે આટલું બધું ન વિચારો. જુઓ, આપણે પણ તો આપણી જિંદગી સુધારવાની છે, આપણા સપના પૂરા કરવાના છે, અને આમ પણ મમ્મીજી ત્યાં આરામથી છે. પત્નીની વાતો સાંભળીને આકાશ પણ તેની વાતોમાં આવી ગયો અને બોલ્યો, તું એક કામ કરજે, થોડા પૈસા બેંકમાંથી ઉપાડી લાવજે. બહુ દિવસથી કુલીને મોજ નથી કરી. આટલું કહીને આકાશ ખડખડાટ હસવા લાગ્યો. હવે તેઓ બંને પોતાની જિંદગીની મજા લેવા લાગ્યા. અને બીજી તરફ તેમની મમ્મી શાંતાબા રીતેશના ઘરે નોકરાણીની જેમ કામમાં લાગી ગયા. બીજા દિવસે સવારે 9 વાગ્યે શાંતાબા ગરમા ગરમ પરોઠા બનાવી રહ્યા હતા અને નીતા હજુ પણ પલંગ પર સૂતી હતી. એટલામાં રીતેશ અંદર આવ્યો અને હસીને નીતાને બોલ્યો, જોયું, મેં કહ્યું હતું ને કે જો તે આવી જશે તો તારે કંઈ પણ કરવાની જરૂર નહીં પડે. ત્યારે નીતાએ પડખું ફેરવતા ધીમા સ્વરે કહ્યું, સાચે જ તું બિલકુલ ઠીક કહેતો હતો. હવે તો લાગે છે જાણે ઘરમાં નવો જીવ આવી ગયો છે. ત્યારે રીતેશે કહ્યું, ચાલ નીતા, નાસ્તો કરીએ, પછી મારે નીકળવું પણ છે. કહેતા બંને બહાર આવ્યા. શાંતાબા ટેબલ પર ચા અને નાસ્તો રાખતા બોલ્યા, આવો બેટા, ગરમા ગરમ ખાઈ લો. પરોઠાનો એક કોળિયો મોઢામાં લેતા જ નીતા હસીને બોલી, મમ્મીજી, તમે તો કમાલ કરી દીધી. આટલા દિવસો પછી ઘરમાં સાસો સ્વાદ આવ્યો છે. નહીં તો મારી તબિયતના કારણે હું તો સરખી રીતે રસોડામાં જઈ પણ શકતી નહોતી. રીતેશે પણ માથું હલાવતા કહ્યું, સાચું કહું મમ્મીજી, તમે આવી ગયા તો અમને શાંતિ મળી ગઈ. હવે લાગે છે ઘરમાં કોઈ પોતાનું છે જે દરેક વસ્તુ સંભાળી લેશે. શાંતાબાના ચહેરા પર સંતોષની ચમક હતી. તેમને લાગ્યું કે બંને મને કેટલો પ્રેમ કરે છે, બિલકુલ મારા દીકરા વહુની જેમ. પણ હજુ તે આ બધાથી અજાણ હતા. થોડા દિવસ આ જ રીતે વીતી ગયા. એક દિવસ બપોરે શાંતાબા રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે રીતેશનો ફોન રણક્યો. તેણે ફોન ઉપાડ્યો તો બીજી બાજુ આકાશ હતો. હા આકાશ, બધું ઠીક છે. તારી મમ્મી અત્યારે રસોડામાં રસોઈ બનાવી રહી છે. ઈચ્છો તો વાત કરાવો. ત્યારે નીતાએ રીતેશ તરફ જોયું, જાણે બોલી રહી હોય, શું જરૂર છે વાત કરાવવાની? રીતેશ ના પાડવાનો જ હતો કે ત્યાં જ રસોડામાંથી લોટવાળા હાથ લૂછતા શાંતાબા દોડી આવ્યા. તેમણે ફોન ઝટપટ હાથમાં લીધો અને ધ્રુજતા અવાજે બોલ્યા, આકાશ બેટા, કેવો છે તું? અને વહુ કેવી છે? મમ્મીનો અવાજ સાંભળતા જ આકાશની આંખો થોડી ભરાઈ આવી. પછી ધીરેથી બોલ્યો, બધું ઠીક છે મમ્મી, તમે કેમ છો? શાંતાબાઈએ પોતાના આંસુને આંખોમાં જ રોકી લીધા અને ચહેરા પર બનાવટી સ્મિત લાવતા બોલ્યા, તારી મમ્મીને શું થશે બેટા? હું બિલકુલ મજામાં છું. અત્યારે બટાકાના પરોઠા બનાવી રહી હતી. શાંતાબા કંઈક બીજું કહેવા માંગતા હતા, પણ ત્યાં જ અચાનક કોલ કપાઈ ગયો. હેલો,
હેલો, શાંતાબા વારંવાર પોકારતા રહી ગયા. ત્યારે રીતેશે ફોન હાથમાંથી ખેંચી લીધો અને બોલ્યો, મમ્મીજી, ફોન કપાઈ ગયો છે અને આગલી વખતે ફોન લેતા પહેલા હાથ ધોઈ લેજો. આખો ફોન ગંદો કરી દીધો તમે. આ કહીને તે રૂમની બહાર જતો રહ્યો. ત્યારે નીતા વાત સાંભળતા બોલી, મમ્મીજી, ખોટું ન લગાડતા. રીતેશ પોતાના ફોનને મને પણ અડવા નથી દેતો. તેની આદત જ એવી છે. તેની તરફથી હું તમારી માફી માગું છું. તો શાંતાબાઈએ ધીમા સ્મિતે કહ્યું, ના બેટા, એમાં ખોટું શું લગાડવાનું? હું સમજુ છું, પણ અંદર ને અંદર તેમનું દિલ કોઈ અજાણી પીડાથી ભરાઈ ગયું. દીકરા સાથે વાત ન થઈ શકવાની તડપ અને રીતેશનું આટલી વાત પર સીડાઈ જવું શાંતાબાને અંદર ને અંદર કોરી ખાતું હતું. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા અને હવે રોજ રીતેશ અને શાંતાબા સાથે એવો વ્યવહાર કરવા લાગ્યા હતા જાણે તે કોઈ નોકરાણી હોય. શાંતાબાને આ વાત બિલકુલ સમજાતી નહોતી કે કોઈ આવો વ્યવહાર કેવી રીતે કરી શકે, જ્યારે તે તો માત્ર મદદ કરવા આવ્યા હતા. ઘણા દિવસો વીતી ગયા અને તેમને આકાશ સાથે પણ કોઈ વાત થઈ શકી નહોતી. જ્યારે પણ તે પોતાના દીકરા વહુ સાથે વાત કરવાનું કહેતા તો રીતેશ કોઈનું કોઈ બહાનું બનાવીને વાત ટાળી દેતો. અહીં સુધી કે તેમને ઘરની બહાર પણ જવા દેતા નહીં. એ ઘર હવે ઘર નહીં રહીને શાંતાબા માટે એક પાંજરું બની ગયું હતું. બીજા દિવસે નીતા આરામથી સોફા પર બેસીને ટીવી જોઈ રહી હતી. ત્યારે શાંતાબા આવ્યા અને બોલ્યા, નીતા બેટા, મેં બધા કામ પતાવી દીધા છે અને રસોઈ પણ બનાવી દીધી છે. તમે લોકો જમી લેજો. જરા આજે હું મારા ઘરે જઈશ અને કાલે જ પાછી આવી જઈશ. આ સાંભળતા જ નીતા એકદમ ચોંકીને બોલી, કેમ? ઘરે કેમ જવું છે તમારે? તો શાંતાબાઈએ ધીમા અને શાંત સ્વરે જવાબ આપ્યો, કેમ જવું છે એટલે? અરે, કેટલા દિવસ થઈ ગયા છે મારા ઘરે નથી ગઈ, ક્યાંય બહાર પણ નથી નીકળી શકી. દીકરાને જોઈશ તો થોડી શાંતિ મળશે. તું જમવાની ચિંતા ન કર, મેં બધી વ્યવસ્થા કરી દીધી છે. આ સાંભળીને નીતા અચાનક ગભરાઈ ગઈ અને મોટા અવાજે રીતેશને બોલાવવા લાગી. નીતાનો અવાજ સાંભળીને રીતેશ બહાર આવ્યો અને બોલ્યો, અરે, શું થયું છે જે આટલી બૂમો પાડે છે? રીતેશ, મમ્મીજી ઘરે જવાની વાત કરે છે. ત્યારે રીતેશ પણ શાંતાબા તરફ જોતા બોલ્યો, મમ્મીજી, તમે ઘરે નહીં જઈ શકો. આ સાંભળતા જ શાંતાબા એકદમ અટકી ગયા. શું મતલબ છે તારો? હું મારા ઘરે કેમ ન જઈ શકું? ત્યારે રીતેશે તરત જ હસીને વાત સાંભળવાની કોશિશ કરી. અરે મમ્મીજી, મારો મતલબ છે કે અત્યારે નીતાની ડિલિવરી ડેટ બહુ નજીક છે. ગમે તે દિવસે અમારે હોસ્પિટલ લઈ જવી પડી શકે છે. એવામાં જો તમે જતા રહેશો તો અમે કેવી રીતે મેનેજ કરીશું? પ્લીઝ મમ્મી, રોકાઈ જાઓ ને. શાંતાબા આગળ કહી ન શક્યા. તેઓ ચૂપચાપ ઉદાસી સાથે પોતાના રૂમ તરફ જતા રહ્યા. તેમના જતા જ રીતેશ અને નીતાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું, આજે તો બસી ગયા, નહીં તો બહુ નુકસાન થઈ જાત. તે દિવસે શાંતાબા આખો દિવસ ઉદાસ ચહેરા સાથે કામ કરતા રહ્યા, પણ હવે તેમનું મન બિલકુલ લાગતું નહોતું. તેઓ પોતાના દીકરા અને વહુને મળવા માટે તડપી રહ્યા હતા. રાત્રે 10 વાગ્યે શાંતાબા પલંગ પરથી ઉઠ્યા અને રીતેશ અને નીતાના રૂમ તરફ વધવા લાગ્યા. હવે તેમણે નક્કી કરી લીધું હતું કે આ વખતે તો સાફ સાફ કહી જ દઈશ કે હું કાલે ઘરે જાઉં છું. આ વિચારતા તેઓ હળવા ડગલે તેમના રૂમ તરફ જઈ રહ્યા હતા કે ત્યાં જ તેમને કેટલાક અવાજો સંભળાયા. રીતેશ અને નીતા બંને મોટા અવાજે કોઈ વાત પર દલીલ કરી રહ્યા હતા. શાંતાબા ત્યાં જ ઊભા રહી ગયા. તેમને સાફ સંભળાઈ રહ્યું હતું કે તેઓ બંને તેમના વિશે જ કંઈક વાતો કરી રહ્યા હતા. ત્યારે શાંતાબાઈએ કંઈક એવું સાંભળ્યું કે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને દિલ એકદમ ધ્રુજી ઉઠ્યું. તેઓ ધ્રુજતા પગે પાછા વળ્યા અને ઝડપથી પોતાના રૂમ તરફ જતા રહ્યા. તેમના કાનમાં વારંવાર એ જ શબ્દો ગુંજી રહ્યા હતા જે થોડીવાર પહેલા નીતાએ કહ્યા હતા, વધારે પૈસા અને વધારે પૈસા
કેમ માગી રહ્યો છે આકાશ? તેને 1 લાખ રૂપિયા તો આપ્યા છે, તેની મમ્મીજી માટે પૂરા 1 લાખ રૂપિયા આપ્યા છે. ત્યારે રીતેશ પણ ગુસ્સામાં બોલ્યો, ખબર નથી, પણ હવે આપણે કંઈ કરી શકતા નથી. પોલીસ પાસે પણ નથી જઈ શકતા, કારણ કે આપણે પોતે ગેરકાયદેસર રીતે શાંતાબાનો સોદો કર્યો છે. ખબર નહીં શું અક્કલ પર પથ્થર પડ્યા હતા મારા, પણ જે આવા માણસની વાતોમાં આવી ગયો, જે પોતાની માને પણ વેચી શકે છે, તે કેટલો નીચ માણસ હશે. આ શબ્દો જાણે શાંતાબાના કાનમાં સતત ગુંજી રહ્યા હતા. હવે તેમને સમજાઈ ગયું હતું કે જે દીકરાને મળવા માટે તે આટલી તડપી રહી હતા, તે તો તેમને ક્યારનોય વેચી ચૂક્યો હતો. તેમના મનમાં તોફાન મચ્યું હતું કે આખરે મારી પરવરિશમાં શું કમી રહી ગઈ હતી, જે આકાશ આવો નીકળ્યો? આખરે મેં કઈ ભૂલ કરી જે મને આ સજા મળી રહી છે? શું હવે હું ક્યારે મારા ઘરે નહીં જઈ શકું? તેમના સવાલો તેમને અંદરની અંદર તોડી રહ્યા હતા. આંખોમાંથી આંસુ નીકળીને ઓશિકામાં સમાતા રહ્યા અને એ વહેતા આંસુઓથી શાંતાબા ક્યારેય સૂઈ ગયા તેમને પોતાને ખબર ન પડી. બીજા દિવસે સવારે 7 વાગ્યે શાંતાબાના દરવાજા પર જોર જોરથી ટકારો પડ્યા. રીતેશ બૂમો પાડી રહ્યો હતો, મમ્મીજી ઉઠો ને. શાંતાબા જલ્દીથી ઉઠ્યા અને દરવાજો ખોલ્યો તો સામે નીતા દર્દથી સીંચો પાડી રહી હતી. તેને અચાનક પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી. શાંતાબાએ કહ્યું, તું ચિંતા ન કર વહુ, બધું ઠીક થઈ જશે. ત્યારે રીતેશ હડબડાતામાં બોલ્યો, મમ્મીજી તમે ઘરનું ધ્યાન રાખજો, હું નીતાને લઈને હોસ્પિટલ જાઉં છું. આ પહેલા કે શાંતાબા કંઈ કહી શકે, રીતેશ નીતાને લઈને હોસ્પિટલ તરફ નીકળી ગયો. હવે આખું ઘર શાંતાબા માટે ખાલી અને સૂનું હતું. રાતના આંસુ હજુ પણ તેમના ચહેરા પર સુકાયેલા હતા, પણ ન જાણે કેમ આજે શાંતાબા બેહદ શાંત હતા. રાત્રે દીકરા અને વહુની હેવાનિયત જાણીને જેટલું તેઓ રડ્યા હતા, હવે એટલા જ સ્થિર હતા. જાણે આંસુઓની સાથે સાથે તેમને બધો પ્રેમ અને લગાવ પણ નીકળી ગયો હતો. બપોરે બધું કામ પતાવીને શાંતાબા સોફા પર બેસી ઊંડા વિચારમાં ડૂબેલા હતા. ત્યાં જ ઘરનો લેન્ડલાઇન ફોન રણક્યો. તેમણે ફોન ઉપાડ્યો તો બીજી તરફ રીતેશ હતો. હેલો મમ્મીજી, અમે આજ માટે હોસ્પિટલમાં જ રહીશું, તમે તમારું ધ્યાન રાખજો. શાંતાબાએ વધારે કંઈ ન કહેતા બસ એટલું જ કહ્યું, ઠીક છે બેટા, તારું અને વહુનું ધ્યાન રાખજે, અને ફોન મૂકી દીધો. પણ ત્યારે તેમના ચહેરા પર એક અકળ સ્મિત આવી ગયું. તેઓ તરત જ ઉઠ્યા અને પોતાનો સામાન પેક કરવા લાગ્યા. એક ચિઠ્ઠી લખી અને ટેબલ પર રાખીને ઘરની બહાર નીકળી ગયા. પણ ગયા ક્યાં એ માત્ર શાંતાબા જ જાણતા હતા. બીજા દિવસે સાંજે આકાશ અને પાયલ ઘરમાં મોજથી પાર્ટી કરી રહ્યા હતા. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. બંનેએ એકબીજાને જોયા. પછી પાયલ બોલી, હું જોઉં છું કોણ આવ્યું છે. તેણે ઉઠીને જેવો દરવાજો ખોલ્યો તો સામે પોતાની માસી સાસુને જોઈને તેનો શ્વાસ જાણે થંભી ગયો. તે હક્કાબક્કા બોલી, માસીજી તમે આ સમયે? ત્યારે મોહિનીબાઈએ દરવાજાને એક ઠોકર મારી અને અંદર આવતા બોલ્યા, જોઈ રહી છે શું? હાથમાં બેગ છે છતાં આંખો ફાડીને ઊભી છે. અરે આટલું પણ નહીં કે થોડી મદદ જ કરી દઉં? બળબડતા મોહિનીબા અંદર આવ્યા અને હોલમાં નજર ફેરવી અને બોલ્યા, અરે વાહ ભાઈ, અહીં તો પાર્ટી ચાલી રહી છે, તે પણ એકલા એકલા. એ જ વખતે આકાશ પણ સામે આવી ગયો અને બોલ્યો, માસીજી તમે આ સમયે? ત્યારે મોહિનીબા હસતા હસતા બોલ્યા, અરે ભાઈ, તમે બંને મને જોઈને એવા હેરાન પરેશાન થઈ રહ્યા છો જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. આ પહેલા કે તેઓ બંને કંઈ કહી શકે, મોહિનીબા જોર જોરથી પોતાની બહેનને બૂમ પાડવા લાગ્યા, શાંતા, અરે ઓ શાંતા, ક્યાં છે તું? જો આજે તારી મોટી બહેન આવી છે. ત્યારે આકાશ ગભરાતા બોલ્યો, અરે માસી, મમ્મી ઘરે નથી. તે 2 દિવસથી પોતાની સખીઓ સાથે તીર્થયાત્રા પર ગઈ છે. આ સાંભળીને મોહિનીબા ચિંતિત થઈને બોલ્યા, અરે આવી અચાનક યાત્રા પર જતી રહી? તેણે મને જણાવ્યું પણ નહીં. ખેર, કંઈ વાંધો નહીં, હવે આવી જ ગઈશું તો રોકાઈ જાવશું. ત્યારે આકાશના હાથમાંથી
પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. તો મોહિનીબાઈએ પાછળ ફરીને જોયું અને બોલ્યા, કેમ રે આકાશ, તારો ચહેરો કેમ ઉતરી ગયો છે? હું ખાઈ થોડી જઈશ તમને બંનેને. પાયલ વહુ, હવે સાલ જલ્દીથી સરસ ચા બનાવી લાવ. તો પાયલે ચહેરા પર જૂઠું સ્મિત લાવીને કહ્યું, હા હમણાં જ લાવું છું માછીજી, કહીને તે રસોડા તરફ જતી રહી. રસોડામાં ખૂંચતા જ તેણે સાનું તપેલું પચાડતા ગુસ્સામાં કહ્યું, ખબર નથી આ કેમ આવી ગયા છે. હવે ન જાણે ક્યારે જશે અહીંથી. આટલી મુશ્કેલીથી તો મમ્મીજીથી છુટકારો મળ્યો હતો અને હવે તેમની બહેન આવીને બેસી ગઈ. ત્યારે આકાશ પણ પાછળ પાછળ રસોડામાં આવ્યો અને ધીરેથી બોલ્યો, તું અત્યારે વધારે રિએક્ટ ન કર. આપણે વધારે કંઈ કહીશું તો તેમને મમ્મી વિશે શંકા થઈ જશે. બંને અંદરો અંદર ગણગણાટ કરી રહ્યા હતા. ત્યાંથી જ અંદરથી મોહિનીબાનો ઊંચો અવાજ આવ્યો, અરે વહુ, હજુ સુધી ચા ન લાવી? તેમનો અવાજ સાંભળી પાયલે જલ્દીથી ચા બનાવી અને બહાર હોલમાં લઈ આવી. ત્યારે મોહિનીબાઈએ ચાનો એક ઘૂંટ લીધો અને બોલ્યા, આકાશ જરા ટીવી તો ચાલુ કર. તો આકાશે રિમોટ ઉપાડતા કહ્યું, શું જોવું છે માસીજી? જણાવો, હું હમણાં જ લગાવી દઉં છું. ત્યારે સાનો કપ ટેબલ પર રાખતા મોહિનીબાઈએ તેના હાથમાંથી રિમોટ લીધું અને સીધું એક ન્યૂઝ ચેનલ ખોલી દીધું. આ જોઈ પાયલ બોલી, અરે માસીજી, તમે ક્યારથી સમાચાર જોવા લાગ્યા? તો મોહિનીબાઈએ હળવા સ્મિત સાથે કહ્યું, અરે હું તો હંમેશાથી સમાચાર જોઉં છું. વહુ તું પણ જોઈ લે, આ ચેનલ પર બહુ સારા સમાચાર આવે છે. કહેતા મોહિનીબાઈએ ટીવીનો અવાજ અચાનક વધારી દીધો. તો પાયલ અને આકાશનું ધ્યાન પણ સીધું ટીવી પર જ ગયું. સામે એક તાજા સમાચાર પ્રસારિત થયા, જેમાં ન્યૂઝ રિપોર્ટર માઇક લઈને બોલી રહ્યા હતા કે આ એક કેવી માની વાર્તા છે જેને તેમના જ સગા દીકરાએ કોઈ બીજાના ઘરે નોકરાણી બનાવીને વેચી દીધી છે. આ સાંભળતા જ આકાશ અને પાયલની આંખો ફાટી ગઈ. બંનેના ચહેરા પરથી પરસેવો વહેવા લાગ્યો. ત્યારે મોહિનીબાઈએ કહ્યું, હે ભગવાન, કેવા બાળકો છે આજકાલના! કોઈ પણ ભરોસો કરી શકાતો નથી. જણાવો, પોતાની માને કોઈ વેચી શકે ખરું? તે પણ થોડા પૈસા માટે? ત્યારે પાયલ હકબકતા બોલી, અરે માસીજી, છોડો ને એ બધું. આ તમે શું જોઈ રહ્યા છો? આવા સમાચાર તો રોજ આવતા રહે છે. પણ મોહિનીબા હસ્યા અને બોલ્યા, ના વહુ, આ કિસ્સો કંઈક અલગ છે. જરા ઊભી રહે, મને પૂરું જોવા દે. આકાશ અને પાયલે એકબીજાને જોયા અને ધીરે ધીરે સોફા પરથી ઊભા થઈને જવા લાગ્યા. ત્યારે મોહિનીબાઈએ જોરથી કહ્યું, અરે અરે, ઊભા તો રહો જરા, આગળ જુઓ. હવે આ લોકો તેમના દીકરા વહુને મળવાના છે. આ સાંભળીને મદીના ડગલા અચાનક થંભી ગયા અને હવે તેમની નજર સીધી ટીવી પર જ ચોંટી ગઈ. ટીવી સ્ક્રીન પર ન્યૂઝ રિપોર્ટનો અવાજ ગુંજી રહ્યો હતો. હું સાહિલ કેમેરામેન અજય સાથે એ જગ્યાએ જઈ રહ્યો છું જ્યાં એક દીકરા વહુ રહે છે જે પોતાની માને વેચી દીધા પછી એશો આરામની જિંદગી જીવી રહ્યા છે. આ સાંભળતા જ મોહિનીબાની આંખો ટીવી પર ટકી ગઈ. તેમણે ચોંકતા કહ્યું, અરે આકાશ, આ તો આપણો જ માહોલ લાગે છે. આખરે કોના ઘરે આવ્યા હશે? ત્યારે આકાશ અને પાયલના શ્વાસ થંભી ગયા. હોલમાં એસી ચાલુ હતું છતાં તેમના ચહેરા પર પરસેવો વળી રહ્યો હતો. એ જ ક્ષણે તેમના ઘરના દરવાજા પર જોરથી દસ્તક થઈ. તો મોહિનીબાઈએ કહ્યું, અરે આકાશ, જઈને જોતો ખરા કોણ છે? આકાશ ભારે ડગલે લથડતા દરવાજા તરફ વધ્યો. ત્યારે મોહિનીબાઈએ ઉષા અવાજે પાયલને ટપારી, વહુ તું કેમ બેઠી છે? જા જો કોણ આવ્યું છે. પાયલ ગભરાઈ ગઈ. તે ડરતા ડરતા ઉઠી અને દરવાજા તરફ વધી. દરવાજો ખોલતા જ સામેનું દ્રશ્ય જોઈને બંનેના પગ નીચેથી જમીન ચરકી ગઈ. કારણ કે ન્યૂઝવાળાની સાથે આખો મહાલો ભેગો થયો હતો. ત્યારે ન્યૂઝવાળાએ માઇક તેમની તરફ લંબાવતા કહ્યું, તો તમે જશો એ દીકરા વહુ જેમણે પોતાની માનો સોદો કરી નાખ્યો? શું તમને જરા પણ શરમ ન આવી આવું કરતા? જણાવો, શું કહેવું છે તમારે? પાયલ હડબડાટમાં સિલ્લાવી, શું કહી રહ્યા છો તમે? તમને ગેરસમજ થઈ છે. નીકળો અહીંથી. તમે અમારા મોહલ્લામાં અમારી બદનામી કરી રહ્યા છો.
હું પોલીસ બોલાવીશ. જૂઠા સમાચાર ન ફેલાવો. આકાશે પણ ડરથી ધ્રુજતા કહ્યું, ચૂપચાપ અહીંથી નીકળી જાઓ. ત્યારે પાછળથી મોહિનીબા બહાર આવ્યા અને એક જોરદાર તમાશો આકાશના ગાલ પર ઝીકી દીધો. આ જોઈ સામે ઊભેલી પાયલની આંખો ફાટી ગઈ. તે સીચ પાડી ઉઠી, માસી, તમે આ શું કરી રહ્યા છો? ત્યારે મોહિનીબાઈએ ક્રોધથી તેની તરફ જોયું અને એક તમાશો સીધો તેના ગાલ પર ઝીકી દીધો. પછી ગુચ્ચામાં ત્રાળ પાડી, એકદમ ચૂપ. જો એક શબ્દ પણ વધુ બોલીશે તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. સત્ય બધાની સામે આવી ચૂક્યું છે અને છતાં તમે બંને જૂઠું બોલી રહ્યા છો. આખા મહોલ્લાના લોકો ઘરની બહાર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા અને ત્યાં જ રિપોર્ટર સાહિલ વારંવાર તેમને સવાલો કરી રહ્યો હતો. શું આ સાચું નથી? શું તમે તમારી જ માને વેચી દીધી? શું થોડા રૂપિયા જિંદગીથી મોટા થઈ ગયા તમારા માટે? પણ આકાશ અને પાયલના હોઠમાંથી હવે કોઈ અવાજ ન નીકળ્યો. બંને પરસેવે રેબઝેબ થઈ દરવાજો બંધ કરવાની કોશિશ કરવા લાગ્યા. ત્યાં ભીડ વચ્ચેથી એક હાથ આગળ વધ્યો અને તેણે મજબૂતીથી દરવાજો પકડી લીધો. આકાશની પૂરી કોશિશ છતાં પણ દરવાજો ધીરે ધીરે ખુલતો ગયો અને દરવાજાની સાથે આકાશ પણ નીચે પડી ગયો. કારણ કે એ હાથ બીજો કોઈ નહીં પણ તેની માં શાંતાબેનનો હતો. આ જોઈ આકાશની આંખો ફાટી ગઈ અને ત્યાં જ શાંતાબાઈએ આગળ વધીને એક જોરદાર તમાશો આકાશના ગાલ પર માર્યો. પાયલ આ બધું જોઈને ધીરે ધીરે પાછળ હટવા લાગી. ત્યારે પાછળથી મોહિનીબાઈએ તેને ધક્કો માર્યો અને બોલ્યા, જા, આજે તારી કરતૂતોનું પરિણામ ભોગવ. પણ હવે પાયલની આંખોમાં જમીનમાં ખૂપી રહી હતી. ત્યારે આકાશ હકબકતો બોલ્યો, મમ્મી, મને માફ કરી દે. આ બધું પાયલના કહેવા પર. પણ તે આગળ કંઈ બોલી શકે તે પહેલા જ શાંતાબા ગુસ્સામાં બોલ્યા, ખબરદાર, જો તે મને મમ્મી કહીને બોલાવી છે તો તારા જેવા દીકરા પર મને શરમ આવે છે કે મેં તને મારી કુખે જન્મ આપ્યો. શાંતાબાની દરેક વાત જાણી આખા મહોલ્લાના લોકોને હસમસાવી રહી હતી. આકાશ અને પાયલ બંને હાથ જોડીને કરગરતા માફી માંગવા લાગ્યા. ત્યારે પોલીસની ગાડી આવીને ઊભી રહી અને સાઇનરના અવાજે આખા વાતાવરણને ગંભીર બનાવી દીધું. પોલીસ ઇન્સ્પેક્ટર કડક અવાજે કહ્યું, આકાશ અને પાયલ, તમારા બંનેની ધરપકડ કરવામાં આવે છે. આ સાંભળી પાયલ ચિલ્લાવા લાગી, ના ના, મેં કંઈ નથી કર્યું, મને છોડી દો. તે ભાગવાની કોશિશ કરવા લાગી પણ મોહિનીબાઈએ તેનો હાથ પકડી લીધો. ત્યારે આકાશે એક નજર પોતાની મા તરફ જોયું પણ શાંતાબાઈએ મોઢું ફેરવી લીધું. આ જોઈ આકાશની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તે કોઈ પણ વિરોધ કર્યા વગર શાંતિથી પોલીસ સાથે જતો રહ્યો. પણ પાયલ સતત શીશો પાડતી રહી, છોડો મને, મેં કંઈ નથી કર્યું. પણ ભીડનો ગુસ્સો હવે ચરમસીમા પર હતો. લોકો બૂમો પાડતા હતા, લઈ જાઓ આમને, જેલમાં સડવા દો. તેમના ગયા પછી ઘરની બહારનું વાતાવરણ હવે ધીરે ધીરે શાંત થવા લાગ્યું. શાંતાબાઈએ હાથ જોડીને રિપોર્ટર સાહિલને કહ્યું, બેટા, હવે તું અહીંથી જતો રહે. મારે હવે વધુ તમાશો નથી જોઈતો. હું બસ હવે શાંતિ ઈચ્છું છું. સાહિલે તેમની લાગણીઓને સમજી કેમેરા તરફ જોઈ તેણે શાંત સ્વરે કહ્યું, મિત્રો, આજનો લાઈવ રિપોર્ટ અહીં સમાપ્ત થાય છે. યાદ રાખજો, માના આંસુનો સોદો કરનાર ક્યારેય ચેનથી જીવી શકતો નથી. અને કેમેરો બંધ થઈ ગયો. થોડી જ વારમાં ભીડ પણ વિખરાઈ ગઈ. હવે ઘરમાં ફક્ત શાંતાબા અને તેમની બહેન મોહિનીબા હતા અને બંને ચૂપચાપ સોફા પર બેસી વાતો કરી રહ્યા હતા. મિત્રો, હકીકતમાં આ બધો પ્લાન મોહિનીબાનો જ હતો. જ્યારે શાંતાબાઈએ રીતેશનું ઘર ચોર્યું તો તેઓ સીધા પોતાની બહેન મોહિનીબાના ઘરે ગયા હતા. ત્યાં જ તેમણે આ બધી તરકીબ વિચારી અને નક્કી કર્યું કે આકાશ જેવા ગુનેગારોને કેવી રીતે સજા આપવી. પછી એ જ વખતે મોહિનીબાઈએ ન્યૂઝવાળા સાથે વાત કરી અને તેમની બધી વાત જણાવી તો ન્યૂઝવાળા પણ તેમની વાતો સાથે સહમત થઈ ગયા. પણ આજે પણ મોહિનીબા શાંતાબાનો હાથ પકડીને બોલ્યા, પણ શાંતા, હજુ પણ હું તારી આંખોમાં એ મમતા જોઈ રહી છું. તને દુઃખ થઈ રહ્યું છે ને? શાંતાબાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેમણે તૂટેલા અવાજે કહ્યું, હા બહેન, દીકરો ભલે ગમે તેટલો ગુનેગાર હોય પણ માનું દિલ તેની તકલીફમાં જોઈ નથી શકતું.
મારું મન રડી રહ્યું છે, પણ સત્ય એ પણ છે કે આવા દીકરા માટે આંસુ પણ નકામા છે. આટલું કહીને શાંતાબા થાકીને ત્યાં જ સોફા પર સૂઈ ગયા. તેમની પાપણોએ ધીરે ધીરે બંધ થઈ તેમના ઊંઘના શરણે લાવી દીધા. બીજી તરફ નીતાને હજુ સુધી બાળક જન્મ્યું ન હતું. તેને પછીના 2 દિવસ પછી ફરીથી આવવા માટે કહ્યું હતું, એટલે બંને ઘરે આવ્યા. પણ જેવા ઘરે પહોંચ્યા તો દરવાજો બંધ જોઈને રીતેશે નવાઈથી કહ્યું, દરવાજો બંધ છે? ક્યાંક ડોશી ભાગી તો નથી ગઈ ને? તો નીતા શાંતિથી બોલી, અરે ભાગીને જશે પણ ક્યાં? કદાચ ફરીથી આકાશ પાસે જ ગઈ હશે. હા, અને જો નહીં આવી હોય તો આકાશ લઈ જ આવશે. બંનેએ બારીમાં રાખેલી ચાવીથી દરવાજો ખોલ્યો અને અંદર ડગલું મૂક્યું, પણ ઘરની અંદર ઘેરો સન્નાટો હતો. નીતા સીધી સોફા પર આડી પડી અને રીતેશ પણ બેસતો જ હતો કે ત્યાં જ તેની નજર ટેબલ પર રાખેલી ચિઠ્ઠી પર ગઈ. અરે નીતા, લાગે છે આ ચિઠ્ઠી તો મમ્મીજીએ જ લખી હશે. તેણે ચિઠ્ઠી ઉપાડી અને જોરથી વાંચવાનું શરૂ કર્યું. રીતેશ અને નીતા, હું આ ઘરમાંથી જઈ રહી છું. મને બધું ખબર પડી ગઈ છે કે આકાશે મને અહીં કેમ મોકલી, અને તેની કુર્તાનો પાઠ હું તેને જરૂર ભણાવીશ, અને હવે આ ઘરમાં ક્યારે પાછી નહીં આવું. રીતેશ, તું જાણે છે કે માણસનો સોદો કરવો એ કાયદાકાયી ગુનો છે, પણ તું ચિંતા ન કરતો. હું તારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નહીં કરું. મને ખબર છે આ સમયે નીતાને તારી જરૂર છે, એટલે સારું એ જ રહેશે કે તું તારા પરિવારનું ધ્યાન રાખ. ચિઠ્ઠી વાંચતા જ હોલમાં ઘેરો સન્નાટો છવાઈ ગયો. રીતેશ અને નીતાની આંખોમાંથી પશ્ચાતાપના આંચુ વહેવા લાગ્યા. રીતેશ ધીરેથી નીતા પાસે બેઠો અને બોલ્યો, નીતા, આપણે સાચે જ બહુ ખોટું કર્યું છે, પણ હવે હું કસમ ખાઉં છું કે મારી ભૂલોનો પશ્ચાતાપ કરવા માટે મારે જે સજા ભોગવવી પડશે તે હું ભોગવીશ. આજે એક માએ લખેલી નાનકડી ચિઠ્ઠી એ તે બંનેના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું. તો મિત્રો, આજ છે માની મમતા. તે રડીને પણ આપણને હસતા શીખવી દે છે અને તૂટીને પણ આપણને જીવતા શીખવી જાય છે. એટલે મા બાપથી વધીને આ દુનિયામાં કંઈ જ હોતું નથી. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયાને લાઈક કરીને વધુમાં વધુ લોકોને શેર પણ કરજો. તેમજ તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.